જિલ્લામાં સ્વચ્છ ઉત્સવનો પ્રારંભ ઠેર ઠેર સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજાયા। ભારત સરકાર શ્રી દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છ ભારત મિશનની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2025 થી તારીખ 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી કરાશે। સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભચાઉ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા દ્વારા 10 ગામો ચોબારી, કલ્યાણપર, કણખોઈ, આધોઈ, કંથકોટ, મનફરા, માય સામખિયાળી, છાડવાડા અને શિકારપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઈ-રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણુભા જાડેજા, ભચાઉ તાલુકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી, સામાજિક અગ્રણીઓ, તાલુકા પંચાયત અને એસબીએમ સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। જ્યારે અંજાર, લખપત, રાપર, નખત્રાણા સહિતના તમામ તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ સફાઈ કામગીરી કરાઈ હતી, જેમાં સુગારિયા, નાગલપુર, મીઠીરોહર, રામવવા, સોનલવા, ભડલી સહિતના ગામોમાં વૃક્ષારોપણ, ડોર ટુ ડોર ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી, શાળામાં સફાઈ કામગીરી, ગામના જાહેર સ્થળોની સફાઈ, રોડ રસ્તાની સફાઈ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી। આ કામગીરીમાં ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, તલાટી શ્રી, આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા।